ગુજરાતની કોઈ પણ પાલિકાનું મુખ્ય કાર્ય શહેરી વિકાસનું હોય છે અને આ શહેરી વિકાસમાં રોડ રસ્તાથી લઈને ગટર સુધીની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તાર એકત્રીકરણ થયા બાદ પણ અહીં વિકાસ નામે છે। શહેરમાં પાલિકા 2 ટાઈમ શુદ્ધ પીવાનું પાણી નથી આપી શકી, ત્યારે ફરી શહેરમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે। ગુજરાતની સૌથી મોટી નગરપાલિકાના બણગા ફૂંકતી નવસારી વિજલપોર નગરપાલિકા વિકાસના નામે આંટો વાળ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવસારી અને વિજલપોર એમ 2 અલગ અલગ પાલિકાનું એકત્રીકરણ થયા બાદ વસ્તીમાં વધારો થતા ગટર વ્યવસ્થામાં પણ નવો સુધારો કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી। પાલિકા દ્વારા હજુ સુધી એ દિશામાં કામ કરવામાં આવ્યું નથી। શહેરમાં આવેલ વોર્ડ નંબર 1 માં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ લાઇન મિક્સ થઈ જતા ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા લોકો પરેશાન થઈ ગયા છે। છેલ્લા 5 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીમાં લાલ ઈયળ અને મચ્છરનો ઉપદ્રવ વધતા સ્થાનિકોએ મજબૂર થઈ પૈસા ખર્ચી પાણી પીવા મજબૂર થયા છે। જલાલપોર પંથકમાં ગંદુ પાણી આવતા સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ યોગ્ય નિકાલ પાલિકા કરી શકી નથી। અહીંના લોકો રોજ પાણી ખરીદીને પીવા માટે મજબૂર બન્યા છે, ત્યારે ગરીબ શ્રમજીવીઓ ગંદુ પાણી પીને પોતાના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે। તેમ છતાં પાલિકા માત્ર દિલાસો આપી રહી છે। સ્થાનિકો દ્વારા રજૂઆત કર્યા બાદ પાલિકાના કર્મચારીઓ આવી ખાડો ખોદી અને બધું બરાબર છે એનું રટણ કરી રહ્યા છે, પરંતુ નક્કર કામગીરીના અભાવે સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નવસારી નગરપાલિકાનું વિસ્તરણ થયા બાદ પાલિકા પોતાના વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડી શકી નથી। ઓરમાયું વર્તનનો ભોગ બનેલા જલાલપોર વિસ્તાર સુવિધાથી દૂર રહ્યું છે। નવું ઉમેરાયેલું જલાલપોરમાં વિકાસના કામો ઓછા, ત્યારે પૂર્વ વિભાગમાં આવેલ નવસારીમાં પાલિકા મન મૂકીને વિકાસના ભંડોળો વાપરી રહી છે, જેના કારણે જલાલપોર સુવિધા અસુવિધા થઈ છે। વેરા ઉઘરાવતી પાલિકા મસ્ત મોટી રકમ તો વસૂલ કરે છે, એની સામે સુવિધા ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મારું ચેતના સંદીપ કાનાણી, હું જલાલપોર રોડ નવસારીના રહેવાસી છું। અહીંયા પાણીની સમસ્યા 6-7 વર્ષથી છે। કોઈ ધ્યાન નગરપાલિકામાં 6 થી 7 વાર કમ્પ્લેન કરી પણ કોઈ ધ્યાન આપતું નથી। નાના છોકરાઓ, બાળકો અને આ મોટા વડીલો હોય એમને તો પેટના દુખાવા, ઝાડા ઉલટી અને છોકરાઓને સ્કિન પ્રોબ્લેમ થઈ જાય છે। એટલું બધું ખરાબ, એટલું બધું વાસી પાણી આવે છે કે એમાંથી ઝીણી ઈયળો, જીવજંતુઓ પણ નીકળે છે, પણ કોઈ ધ્યાન આપતું નથી। એટલે નગરપાલિકામાં નમ્ર વિનંતી કે આનું કોઈ સોલ્યુશન કરે। હિતુલ કુમાર મુકેશભાઈ પટેલ, હું ખોડિયારનગરનો રહેવાસી છું। છેલ્લા 5 થી 6 વર્ષથી આ ઇસ્યુ કન્ટિન્યુ છે। વોટર ડિપાર્ટમેન્ટમાં અનહદવાર રજૂઆત થઈ છે, છતાં એનો કોઈ પ્રોપર નિરાકરણ નથી। આવે છે એમને જે ગટર લાઇનના લીધે પ્રોબ્લેમ આવે છે, ગટર લાઇન સાફ કરે છે, એ ટાઈમે પાણી સારું આવી જાય, પછી પાછું એને ઇસ્યુ ગટર લાઇન જ્યારે ભરાય છે ત્યારે આવે છે, પરમિનન્ટ સોલ્યુશન કોઈ નથી। એના લીધે એટલું ગટરવાળું પાણી આવે છે કે તમે એને પીવાનું તો બહુ દૂરની વાત છે, તમે ઘરના યુઝ માટે ઉપયોગ કરો ને તો પણ તમને ખ્યાલ આવી જાય। પ્લસ એના લીધે ઝાડા, ઉલટી, ડાયરિયા જેવા ઘણા રોગ થાય છે। ચાલો આપણે પીવાનું પાણી બીજેથી એડજસ્ટ કરી લઈએ, પણ ઘરે ઉપયોગ કરવાનું લાઈક કપડાં ધોવા, વાસણ ઉટકવા, એ બધામાં વાસણ ઉટકવાને આપણે એમાં જ પાછું ખાવાનું બનાવવાના છે અને એ જ ખાવાના છીએ, એટલે એના લીધે તમને પેટનીથી માંડીને ઘણી સમસ્યા અમે ખુદ જોયેલી છે અને ઘણા વાર રજૂઆત કરી છે, પણ કોઈ પણ પ્રોપર નિરાકરણ નથી આવ્યું। આવે છે 4 દિવસ કમ્પ્લીટ આવે, પાણી પાછું હતું એને ઇસ્યુ, હવે કોઈ પ્રોપર નિરાકરણ આવે એની ઈચ્છા ધરાવીએ છીએ અમે। वार्ड नंबर 1 जलालपुर में जो खोडियार नगर है, वहाँ पे जो रहने वाले लोग हैं उन्होंने मुझे इस समस्या के बारे में रिपोर्टर्स के थ्रू पता चला है। जो कि पानी में जो है वो ड्रेनेज लाइन का पानी शायद लीक हो रहा है, इस बारे में मुझे जान की गई है। तो इस बारे में मैंने वाटर वर्क्स डिपार्टमेंट को अभी सूचनाएं दी है और मैं खुद इसमें इंटरेस्ट लेके जो भी समस्या है उसे हम जल्द से जल्द दूर करने की कोशिश करेंगे। कितने समय में जो कामगिरी होगी अभी
क्या चल रहा है प्रोसेस कामगिरी? अभी प्रोसेस हमने वाटर वर्क्स जो डिपार्टमेंट है उसको सूचना दी है कि जो लीकेज है उसका पता लगाए वो कहाँ पे हो रहा है एग्जैक्टली, और उसके बाद जो प्रॉपर एक्शन होगा उसके लिए लिया जाएगा वाटर वर्क्स डिपार्टमेंट से। जो टेक्निकल जो उनका पाइपलाइन का जो सब होगा वो सब किया जाएगा उसके रिगार्डिंग। तो इसमें खुद से मैं इंटरेस्ट लेके ये जल्द से जल्द करवाने की हम कोशिश करेंगे।